બધા મિત્રોને જય માતાજી, જય બાપા સીતારામ। આજે આપણી આવી ગયા છે રાજપરા, રાજકોટ રોડ ઉપર ખોડિયાર માતાનું મંદિર। સિહોરથી પહેલાં આવે અને ખોડિયાર મંદિર અહીંથી 1 કિલોમીટર છે અને ખોડિયાર માતાજીનો ગેટ નવરાત્રિ દરમિયાન શણગારેલ છે। તો આપ નિહાળ્યો અને આ રોડનો નજારો માતાજીના સાનિધ્યમાં જેવું સવાર પીડ્યું એવું લાગે। માતાજીના અંદર આવો એટલે ડેકોરેશન કરેલ છે, અલગ અલગ લાઇટ થાય છે અને બાળકો માટે રમકડા પણ છે અને જુદી જુદી મીઠાઈ, મોઢામાં પાણી આવી જાય એવી મીઠાઈ છે। નાળિયેર પણ લીધું આપણે માતાજીનું, માતાજીની સુંદડી પણ છે અને ત્રિશૂળ માં અને માતાજીનો મઠ છે। માતાજીના સાનિધ્યમાં આપણે માં આવે અને નાળિયેર પણ વધેર્યું અને માતાજીનું સાનિધ્ય છે, ત્રિશૂળ છે અને માતાજીના અલગ અલગ રૂપો છે। અખંડ જ્યોત થાય છે અહીંયા અને સંધ્યા ટાઈમે રાજપરામાં આરતીનો પણ લાવો લીધો। આવળમાં, તોગળમાં, ખોડિયારમાં, હોલબાઈમાં, સાતબાઈમાં 7 બહેનો છે। અહીંયા 52 ગજની ધજા પણ ફરકાવવામાં આવે છે। બધા શ્રદ્ધાળુઓ, ભાવિ ભક્તો આવે છે અને ખોડિયારમાંના દર્શન કરે છે। અહીંયા પ્રસાદી ઘર પણ છે અને ટોકન પ્રસાદી માટે લેવું પડે છે। મેં પણ ટોકન લઈ લીધો, તો આપણે પ્રસાદી પણ લીધી અને માતાજીના સાનિધ્યમાં પ્રસાદીનો લાવો લીધો અને સીધા ઘરે આવી ગયા। આ વિડીયો તમને કેવો લાગ્યો? સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો। જય બાપા સીતારામ।